જીત્યા પાર્ટ 16 આબોહવા. આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની વર્ષાઋતુ, ઉનાળા કે શિયાળાના સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી તેની આબોહવા આપણે નક્કી કરીએ છીએ. ટૂંકમાં, આબોહવા એ ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ છે. હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. હવે જો આબોહવા છે એ લાંબા ગાળાની અને હવામાન છે એ ટૂંકા ગાળાની, તો દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે છે. આપણી ખેતી પ્રવૃત્તિ પર હવામાનની અસર જોવા મળે છે. ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજેરોજનું હવામાન દર્શાવતા નકશાઓ બહાર પાડે છે. ભારત આબોહવામાં ઘણી વિવિધતાઓ અને વિલક્ષણતાઓ ધરાવતો દેશ છે. પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. આમ, ઋતુ પ્રમાણે દિશા બદલાય તે પવનોને આપણે મોસમી પવનો કહીએ છીએ. અરબી ભાષાનો મૂળ શબ્દ મોસીમ પરથી આ પવનોને આપણે મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે. એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર મોસમી આબોહવા અનુભવતા મુખ્ય દેશો છે. હવે આપણે જોઈશું કે ઋતુ પરિવર્તન. તો ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન પણ ભાગ ભજવે છે. પૃથ્વીની ધરી છે એ 23.5 અંશ નમેલી છે અને કક્ષાની સાથે 66.5 અંશનો ખૂણો બનાવે છે. જ્યાં તમને ધરી અને પૃથ્વી બંને આપેલું છે. પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ બદલાય છે. વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં આપણે શિયાળો અનુભવાય છે. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકર વૃત્ત પર લંબ પડે છે. આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. તેથી ભારતમાં રાત્રિ છે એ લાંબી અને ઠંડી અનુભવાય છે. હવે તેવી જ રીતે 21 જૂન છે એ દિવસે કર્કવૃત તરફ સૂર્યના લંબ કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી દિવસ લાંબો બને છે. ધરીભ્રમણ અને કક્ષાભ્રમણ ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક અને રહેઠાણ પર થાય છે. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલાય. શિયાળાના અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે અને દરેક ઋતુના હવામાનને આગવા લક્ષણો આપે છે. આથી જ આ આબોહવા આપણે મોસમી આબોહવા તરીકે ઓળખીએ છીએ. હવે આપણે ભારતની આબોહવાની વિવિધતા જોઈશું. તો ભારતની આબોહવામાં અનેક બાબતોમાં આપણે ભિન્નતા જોવા મળે છે. તો દક્ષિણ ભારત છે દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારાની સમ આબોહવાનો અનુભવ કરે છે, જ્યારે દરિયા કિનારાથી દૂર જતા ખંડીય આબોહવા અનુભવાય છે. ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા ખંડીય છે. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તર ભાગ સમશીતોષ્ણકટિબંધમાં આવેલો છે. પરિણામે દેશના જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોના તાપમાન અને ભારત જે વરસાદ પડે છે એમાં ઘણો બધો તફાવત જોવા મળે છે. તો એમાં આપણે જોઈશું, દાખલા તરીકે ઉત્તરે કાશ્મીરમાં આવેલા લેહ તથા દ્રાસનું તાપમાન શિયાળામાં -45° નીચું જોવા મળે છે. રાજસ્થાન આવેલા શ્રી ગંગાનગર તેમજ અલવર ખાતે ઉનાળાનું તાપમાન 51° જેટલું ઊંચું નોંધાય છે. એવી જ રીતે પૂર્વ ભારતમાં મેઘાલય રાજ્યના ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 સેમી વરસે છે.
ચેરાપુંજીથી આશરે 16 કિમી દૂર આવેલું મોસીનરમ પણ 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી વડે પ્રસિદ્ધ પામ્યું છે. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં આવેલા રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન કેવળ 10 થી 12 સેમી જ વરસાદ પડે છે. દેશમાં કોઈ પણ પ્રદેશમાં પૂરની વિકટ પરિસ્થિતિએ ભયંકર તારાજી સર્જી હોય અને બીજી પ્રદેશમાં વરસાદ ન પડવાને લીધે દુષ્કાળ અને ગરમીની પરિસ્થિતિ સર્જાયેલ હોય તેવી વિરોધાભાસી આબોહવાકીય સ્થિતિ આપણા ભારત દેશમાં જોવા મળે છે. ગાજવીજના તોફાનો, ધૂળની ડમરીઓ અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની વિનાશક અસરો કેટલાક પ્રદેશોમાં થતી રહી છે. આમ ઋતુગત હવામાન અનેકવિધ રીતે અસરકારક નીવડે છે. હવે આપણે જોઈશું કે આબોહવાને અસર કરતા પરિબળો. તો પૃથ્વી સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો તેમજ ભેજ, વરસાદ વગેરે વાતાવરણીય ઘટકોના પ્રમાણ અને વિસ્તાર પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે જે આબોહવાને અસર કરતા પરિબળો ગણાય છે. ભારતની આબોહવાને અસર કરતા પરિબળો નીચે મુજબ છે, જેમાં આપણે જોઈશું પહેલું અક્ષાંશ છે. તો પૃથ્વી સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશોના અક્ષાંશ પ્રમાણે બદલાય છે. આબોહવામાં તત્વોનું વિતરણ મોટા ભાગે અક્ષાંશોને અનુસરે છે. બે અક્ષાંશ વચ્ચે આશરે 111 કિમીનું અંતર હોય છે. હવે જો તમે અહીંયા તમને બતાવ્યું છે કે વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ લંબ પડે છે, તેથી ત્યાં બારેમાસ ગરમી પડે છે. ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ હોય તેવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાઈ જાય છે. સમુદ્રથી અંતર. તો સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવા પર અસર કરનાર બીજું મહત્વનું પરિબળ છે. સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપ-લે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી જોવા મળે છે. તેથી સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂમિભાગો પર સમ આબોહવા અનુભવાય છે, જ્યારે કિનારાથી દૂર અંદરના ભાગો તરફ જતા ભૂમિખંડોની આબોહવા વિષમ બને છે. ભારતમાં મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આબોહવા રહે છે, જ્યારે નાગપુર કે દિલ્હી દરિયાથી દૂર હોવાથી ત્યાં વિષમ આબોહવા જોવા મળે છે. હવે જે દરિયા કિનારે નજીક હોય તેને સમ આબોહવા કહેવાય અને દરિયા કિનારાથી દૂર હોય તેને વિષમ કહેવાય. હવે સમુદ્ર સપાટીથી ઊંચાઈ અહીં તમને દર્શાવેલું છે, જે 6.5°C તફાવત જોવા મળે છે. જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ છે વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો બારેમાસ બરફથી છવાયેલા રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બને છે અને વરસાદ આપે છે. અસમ, મેઘાલયના પહાડી પ્રદેશોમાં તો જેમ ઊંચાઈ વધતી જાય તેમ વરસાદનું પ્રમાણ વધતું જોવા મળે છે. સામાન્ય રીતે પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા 165 મીટર 1° અથવા તો સરેરાશ 1000 મીટરે 6.5°C તાપમાન ઘટે છે. જો ભાગ જોઈશું કે વાતાવરણીય દબાણ અને પવનો. તો ભારત ઉત્તર પૂર્વી વ્યાપારિક પવનોવાળા ક્ષેત્રમાં આવેલા છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાબપટ્ટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો છે એ પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો, તેથી તેને વ્યાપારી પવનો કહે છે. આ પવનો છે એ ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી સામાન્ય ભેજનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે. પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે, પશ્ચિમે અરબ સાગર, પૂર્વમાં બંગાળાની ખાડી
છે. આ વિશાળ જળરાશિને લીધે તેના ઉપરથી વાતા પવનો ભેજવાળા બને છે અને વરસાદ ભારતમાં લાવે છે. શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. આ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ વાય છે. હવે ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું દબાણ હલકું રચાય છે. આ સમયે દક્ષિણે હિંદ મહાસાગર પર ભારે દબાણ હોય છે. તેથી હિંદ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આ પવનોને દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહીએ છીએ. તે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો ઉપર ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર લે છે, જેનાથી આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલીમાં તે સમય પૂરતો થોડો તફાવત સર્જાય છે. ભારતના હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, અલ નીનો, આઈટીસી ઝોન જેવી ઘટનાઓએ અસરો કરી છે. આમ છતાં એકંદરે ભારતની મોસમી આબોહવાની લાક્ષણિકતાઓ જળવાય છે. હવે આપણે ભારતનું ઋતુચક્ર, તો આપણા દેશમાં લગભગ બે માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું જ રહે છે. તો એમાં બે માસના સમયગાળાને આપણે ઋતુ કહીએ છીએ. તો ભારતમાં પરંપરાગત રીતે 6 ઋતુઓ ગણવામાં આવે છે, જેમાં હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. તો આ ઋતુઓમાં પણ નજીક આવતી 2 ઋતુઓમાં હવામાનની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી. એટલે બે ઋતુઓને સાથે ગણી લઈએ તો વર્ષની ખાલી મુખ્ય 3 ઋતુઓ જ ગણાય છે. પહેલી છે શીત ઋતુ એટલે કે શિયાળો, બીજી ઉષ્ણ ઋતુ એટલે ઉનાળો અને વર્ષા ઋતુ એટલે ચોમાસું. ભારતમાં ઋતુઓ સ્પષ્ટપણે બદલાતી અનુભવાય છે. શિયાળો બેસતા જ ઠંડીનો પ્રારંભ થાય છે. ઉનાળામાં ક્રમશઃ તાપમાનમાં વધારો જોવા મળે છે અને ચોમાસું બેસતા હવામાં ભેજ વધવા માંડે છે અને વરસાદ આવે છે. ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી ખાતાની કચેરી ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુઓમાં વહેંચણી કરી છે. એમાં પહેલી છે શીત ઋતુ એટલે કે શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી, ઉષ્ણ ઋતુ ઉનાળો માર્ચથી મે સુધી, વર્ષા ઋતુ છે ચોમાસું જૂનથી સપ્ટેમ્બર અને ચોથી ઋતુ છે નિવર્તન ઋતુ, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબરથી નવેમ્બર સુધી. આપણે આગળ જોઈશું કે શીત ઋતુ તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી. ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી 3 માસના સમયગાળાને શીત ઋતુ કે શિયાળો ગણવામાં આવે છે. 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો છે એ દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે. ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૂર્યના ત્રાંસા કિરણોની અસર હેઠળ હોવાથી રહેવાથી ઓછું તાપમાન અનુભવાય છે. મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશાના પવનો વાય છે. આ પવનો છે એ સૂકા અને ઠંડા હોય છે. તેથી હવામાન સૂકું અને ઠંડુ હોય છે. હવે આ ઋતુ દરમિયાન આકાશ સામાન્ય રીતે વાદળા વગરનું સ્વચ્છ રહે છે. એટલે ક્યારેય તો શીત ઋતુમાં શિયાળામાં ઉત્તર પૂર્વ ભારત પ્રમાણમાં વધુ ઠંડો રહે છે, કારણ કે તે સમુદ્રથી દૂર આવેલો છે અને તેનો અમુક ભાગ રણ પ્રદેશ છે. શિયાળામાં આ પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ તૈયાર થાય છે. આથી પવનની દિશા બદલાય છે. અહીંના ભારે દબાણમાંથી ઠંડા અને સૂકા પવનો ઉદ્ભવે છે. આ પવનો છે જ્યાં પહોંચે છે ત્યાં તાપમાનમાં ઘટાડો કરે છે. દિલ્હીનું શિયાળાનું તાપમાન ઘણી વખત 10 સેલ્સિયસ કરતાં પણ નીચું જાય છે. અલ્હાબાદમાં 16 અંશે
અને કોલકાતામાં 18 અંશ તાપમાનની આસપાસ રહે છે. આ સમયે હિમાલયમાં તાપમાન અત્યંત ઓછું હોય છે. શિમલા, દાર્જિલિંગનું જાન્યુઆરી માસનું તાપમાન 5 અંશ સેલ્સિયસ જેટલું હોય છે. હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે ત્યાંથી ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતમાં મેદાન તરફ ઘસી આવે છે. પરિણામે આ મેદાનો છે એ સહિત રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. તાપમાનમાં એકાએક ઘટાડો થાય છે. કેટલાક ભાગોમાં તો હિમ પડતા કપાસ જેવા પાકને નુકસાન પણ થાય છે. હિમ એટલે વરસાદ એમ. તો અલબત્ત શીત ઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન ઠાર બિંદુથી નીચું જતું નથી. કારણ કે હિમાલયની ગિરિમાળાઓ છે એ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે છે અને ભારતને સખત ઠંડીથી બચાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આટલું જાણવું ગમશે. એમાં ભારતના હવામાન બાબતે સમાચાર પત્રોમાં વારંવાર વપરાતા કેટલાક શબ્દો આપણે ઓળખીએ. તો એમાં જેટ સ્ટ્રીમ, તો બંને ગોળાર્ધમાં આશરે 30 અંશની આસપાસ 8 થી 15 કિમીની ઊંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો વાતા જોવા મળે છે. આ પવનો છે વેગીલા એ જેટ સ્ટ્રીમ કે જેટ પવનો તરીકે ઓળખાય છે. જેટ સ્ટ્રીમનું સરેરાશ ઝડપ કલાકના આશરે 150 કિમી જેટલી છે અને આ પવન પટ્ટીની મધ્ય ભાગમાં પવનોનો વેગ 400 કિમી જેટલો રહે છે. શિયાળામાં આ પવનો હિમાલયના દક્ષિણ ઢોળાવ ઉપર વાય છે અને ઉનાળામાં તે દ્વીપકલ્પીય ભારત ઉપર સ્થિર થયેલા હોય છે. વધુ ઊંચાઈએ વાતા આ પવનો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. હવે પાછું આટલું જાણવું ગમશે. એમાં પશ્ચિમી વિક્ષોભ, તો પશ્ચિમ એશિયા ઉપર રચાતો જેટ સ્ટ્રીમ પૂર્વ દિશામાં વાય છે અને તેની અસર પૂર્વ એશિયાના દેશો, ઉત્તર પૂર્વ ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન ઉપર વર્તાય છે, એટલે અસર થાય છે એમ. આ પવનોની સાથે આવતા ધૂળના તોફાનો છેક બાંગ્લાદેશ સુધી તેમની અસર પહોંચાડે છે. શિયાળામાં ઉત્તર ભારતના આ આહલાદક છે હવામાનમાં તે અવારનવાર વિક્ષેપ પાડે છે. પરિણામે ત્યાં ઊંચા પહાડી પ્રદેશોમાં ભારે હિમવર્ષા તથા મેદાની ભાગોમાં થોડો ઘણો વરસાદ પડે છે, જે રવિ પાક માટે ખૂબ જ આશીર્વાદ બને છે. તમને બતાવ્યું છે પહાડી પ્રદેશોને, તો આને લીધે ક્યારેક ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડે છે, જેનાથી ક્યારેક ખેતી પાકને નુકસાન પણ પહોંચાડે છે. શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી છે. દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં આવેલો છે, વિષુવવૃત્તની નજીક છે તથા દ્વીપકલ્પી આકાર ધરાવે છે. તેના અંદરના ભાગમાં આવેલા પ્રદેશો સમુદ્રથી વધુ દૂર નથી, તેથી આ શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી અનુભવાતી નથી અને હિમવર્ષા પણ થતી નથી. તાપમાન ઘણું નીચું જતું નથી. દાખલા તરીકે જાન્યુઆરી માસમાં કોચીનું તાપમાન 26 અંશ સેલ્સિયસ, મદુરાઈનું 25 અંશ, ચેન્નાઈનું તાપમાન 24 અંશ સેલ્સિયસ હોય છે, જે તમને અહીંયા દર્શાવેલ છે. જો કે દક્ષિણ ભારતના પહાડી સ્થળો શિયાળામાં નીચા તાપમાનનો અનુભવ કરે છે. દક્ષિણથી ઉત્તર તરફ જતા તાપમાનમાં ઘટાડો થતો જાય છે. ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક હવામાનનો ઋતુગાળો ગણાય છે. લાંબી અને ઠંડી રાત્રિને કારણે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ પણ ઘણા ભાગમાં અતિ સામાન્ય હોય છે. દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. શિયાળામાં જમીન પરથી વાતા સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી, પરંતુ ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળાની ખાડી ઓળંગીને આવતા હોવાથી ભેજ લઈને આવે છે. આ ભેજવાળા પવનો કોરોમંડલ તટ પર વરસાદ લાવે છે. ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભ તથા વંટોળને લીધે થોડો વરસાદ પડે છે,
પંજાબ તથા હરિયાણામાં આ વરસાદ રવિ પાક માટે ખૂબ જ અનુકૂળ બને છે અને આ પવનો ક્યારેક ગુજરાતમાં પણ વરસાદ લાવે છે. કસમયે પડતા વરસાદને કમોસમી વરસાદ અથવા આપણે માવઠું પણ કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આટલું જાણવું ગમશે. આપણે જોઈશું કે ભારતના હવામાન બાબતે સમાચાર પત્રોમાં વારંવાર વપરાતા કેટલાક શબ્દોને આપણે ઓળખીએ. અલ નીનો. અલ નીનો છે એ સ્પેનિશ ભાષાનો શબ્દ છે. તેનો શાબ્દિક અર્થ નાનું બાળક એવો થાય છે. આ નામ પેરુના માછીમારોએ બાળ ઈસુના નામ પરથી આપેલ છે, કારણ કે સામાન્ય રીતે તેનો પ્રારંભ નાતાલની આસપાસ જોવા મળે છે. વાતાવરણીય તથા સામુદ્રિક અસરોથી દક્ષિણ અમેરિકાના પેરુ દેશની પશ્ચિમે પેસિફિક કિનારા નજીક ગરમ પ્રવાહ ઉદ્ભવે છે. તમને જો અહીંયા દર્શાવેલ છે મેપમાં, પેરુ. અલ નીનો નામની વિશિષ્ટ ઘટના ક્યારેક આકાર લે છે. જ્યારે અલ નીનો ઘટના બને છે ત્યારે ભારતની વર્ષા ઋતુના સમયગાળામાં તથા વરસાદના પ્રમાણમાં ઘણો બધો ફેરફાર જોવા મળે છે. હવે આઈટીસી ઝોન, તો આ છે એ વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય છે ત્યાં વિષુવવૃત્ત ઉપર વિશાળ હળવું દબાણ ક્ષેત્ર રચાય છે અને તેને આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર કહીએ છીએ. આ વ્યાપારી પવનોનો પ્રવાહ સ્વરૂપે ઊંચો હોય છે. જુલાઈ માસમાં આ અભિસરણ ક્ષેત્ર 20° થી 25° ઉત્તર અક્ષાંશીય પ્રદેશો ઉપર સ્થિર થાય છે. ભારતમાં તે ગંગાના મેદાન ઉપર કેન્દ્રિત થાય છે. તેના લીધે અહીં રચાતા હળવા દબાણ ક્ષેત્રને લીધે દક્ષિણ ગોળાર્ધના મહાસાગરો ઉપર ઉદ્ભવેલા આ પવનો ઉત્તર તરફ વાય છે અને તેને લીધે ભારતના કેટલાક ભાગોમાં વરસાદ પડે છે. શીત ઋતુ દરમિયાન આ અભિસરણ ક્ષેત્ર વધુ દક્ષિણમાં ખસે છે. અહીંયા તમને ઉષ્ણ ઋતુ દરમિયાન અને શીત ઋતુ દરમિયાન બંને બતાવ્યું છે. હવે આપણે ગ્રીષ્મ ઋતુ, માર્ચથી મે. તો ભારતમાં માર્ચથી મે સુધીનો સૂકો અને ગરમ હવામાનવાળો ઋતુવાળો ઉનાળો કહેવાય છે. માર્ચથી મે મહિના સુધી ભારતમાં જમીન ભાગો પર સૂર્યના લંબ કિરણો દક્ષિણથી ઉત્તર ક્રમશઃ પડતા જોવા મળે છે. તેથી ભૂમિભાગો છે વધુને વધુ ગરમ બને છે અને માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ હોય છે. આ સમયે ત્યાં કેટલાક સ્થળોનું તાપમાન 40° જેટલું ઊંચું રહે છે, જ્યારે એપ્રિલ મે મહિનાઓ દરમિયાન મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારત સૌથી વધુ ગરમીનો અનુભવ કરે છે. આમ ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે ગરમ હવામાન અનુભવાય છે. હવે આપણે જોઈશું કે દ્વીપકલ્પી અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય હોય છે. ઉત્તર ભારતની સરખામણીમાં અહીં તાપમાનનો આંક નીચો જોવા મળે છે. દિલ્હી અને અલ્હાબાદમાં તાપમાન 34°C હોય ત્યારે મદુરાઈનું તાપમાન 30°C, કોચીન અને બેંગલુરુનું તાપમાન 27°C જેટલું હોય છે. આમ દક્ષિણમાં તાપમાન ઉપર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર થતી જણાય છે. હવે આટલું જાણવું ગમશે વિદ્યાર્થી મિત્રો. આપણે જોઈશું કે નોર્વેસ્ટર, ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારત ઉપર હવાનું હલકું દબાણ પૂર્વમાં છેક બિહાર સુધી વિસ્તરેલું હોય છે, જેના લીધે ઝારખંડ અને ઉત્તર ઓડિશાના ઉચ્ચ પ્રદેશ વિસ્તારોમાં ક્યારેક ખૂબ ગરમ થઈ જાય છે અને ત્યારે તેને નોર્વેસ્ટર કહીએ છીએ આપણે. તો એને નોર્વેસ્ટર કહેવાય. તે સ્થાનિક નામ કાળ વૈશાલી તરીકે ઓળખાતા આ પવનમાં તોફાની પૂર્વ ભારતમાં ઘણું નુકસાન કરે છે. હવે લૂ, પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભારતના સૂકા જમીન ભાગોમાં ધૂળની ડમરીઓ કે ધૂળના તોફાનો અતિ સામાન્ય છે. ઉનાળા ખાસ કરીને મે મહિનામાં ઉત્તર ભારતમાં અતિ ગરમ પવનો ફૂંકાય છે, જેને આપણે લૂ તરીકે ઓળખીએ છીએ. તેની અતિશય ગરમીથી મનુષ્યો, પશુ પક્ષીઓ મૃત્યુને ભેટે છે.
બંગાળાની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુમાં ઉષ્ણકટિબંધ ચક્રવાત તૈયાર થતા હોય છે, જે કિનારા તરફ આગળ વધતા કિનારાના પ્રદેશમાં ક્યારેક ભારે નુકસાન સર્જે છે. દેશનો મોટો ભાગ ઉનાળા દરમિયાન ગરમ અને સૂકું હવામાન અનુભવે છે, જે એપ્રિલ-મે મહિનામાં. તો ઘણા પ્રદેશોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી, પરંતુ કેટલીક વખત મે માસ દરમિયાન મલબાર કિનારે થોડોક વરસાદ પડે છે, જે કેરીના પાકને પકવવામાં મદદરૂપ થાય છે, જેને આમ્રવૃષ્ટિ કહે છે, જે કેરી અને કોફીના પાક માટે ઘણો જ ઉપયોગી થાય છે. હવે આપણે જોઈશું વર્ષા ઋતુ. તો ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી ચોમાસું ભારતની મહત્વની ઋતુ ગણાય છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે 80% વરસાદ પડે છે. ભારતનો ખેડૂત ચોમાસાના પ્રારંભથી જ ખેતીમાં પ્રવૃત્તિમાં ગૂંથાયેલો રહે છે. આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળું તથા વાદળછાયું હવામાન ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય પાસેથી મોસમી પવનોને આભારી છે. તેથી જ આ ઋતુને આપણે નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહીએ છીએ. ભારતના લગભગ બધા જ વિસ્તારોમાં તેનાથી વરસાદ થાય છે. મે મહિનાના અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયાના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું દબાણ હલકું રચાય છે. આ સમયે દક્ષિણે હિંદ મહાસાગર પર ભારે દબાણ હોય છે. તેથી હિંદ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત પર વાય છે, અને આ પવનો છે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય આકારને લીધે આ નૈઋત્ય કોણીય મોસમી પવનો બે ભાગમાં વહેંચાઈ જાય છે: અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો. અહીંયા તમને દર્શાવેલ છે. અરબ સાગર પરથી આવતા મોસમી પવનો વિશે આપણે જોઈશું કે ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં દક્ષિણ ભારતના કેરળમાંથી થાય છે, અને અરબ સાગર ઉપરથી આવતા પવનોની આડે પશ્ચિમ ઘાટ આવે છે. જો અહીંયા તમને મેપમાં બતાવ્યું છે પશ્ચિમ ઘાટ, અને સમગ્ર કિનારે પશ્ચિમી ઘાટ છે વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. પશ્ચિમ ઘાટ ઓળંગીને આ પવનો જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ઉપર પહોંચે છે, ત્યારે તેમાં ભેજનું પ્રમાણ ઘટી રહ્યું હોય છે. તેથી તે વિસ્તારમાં વર્ષા છાયાને લીધે વરસાદ ઓછો નોંધાય છે. મુંબઈમાં 200 સેમી કરતાં વધુ વરસાદ પડે છે, જ્યારે ત્યાંથી થોડે દૂર આવેલા પુણેમાં 75 સેમી વરસાદ નોંધાય છે. પશ્ચિમ કિનારેથી ઉત્તર તરફ જતા કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઓછું થતું જાય છે. આ મોસમી પવનોનો એક ફાંટો છે એ નર્મદાના ખીણ પ્રદેશના માર્ગે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરે છે. પવનના આ ફાંટા સાથે આગળ જતા બંગાળાની ખાડી પરથી આવતા પવનો ભળી જાય છે અંદર, અને આ ઉપરાંત અરબ સાગરના પવનોનો એક ફાંટો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પસાર થઈને રાજસ્થાન તરફ આગળ વધે છે. ગુજરાતમાં વધુ ઊંચા પર્વતો કે ગીચ જંગલો નથી, આથી આ પવનોમાં રહેલા ભેજનું સંપૂર્ણપણે ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે. તેથી ગુજરાતમાં વરસાદ ઓછો પડે છે. ગુજરાતમાં વરસાદ વરસાવીને આ પવનો રાજસ્થાનમાં પ્રવેશ કરે છે, ત્યારે ભેજનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે, આથી રાજસ્થાનમાં વરસાદ ઓછો પડે છે. રણ વિસ્તારમાં તો 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડે છે. બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો વિશે આપણે જોઈશું. તો બંગાળાની ખાડી પરથી વાતા મોસમી પવનોનો બીજો ફાંટો સૌ પ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે, અને ત્યાંથી વધુ આગળ વધીને મેઘાલય સુધી પહોંચે છે.
આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. આ પવનોને લીધે મેઘાલયમાં વરસાદ ઘણો પડે છે. અહીં ગારો, ખાસી અને જેન્તિયા ટેકરીઓના ઢોળાવ પર અતિ ભારે વરસાદ પડે છે. પશ્ચિમ તરફ ફંટાતા પવનોની દિશા બદલાતા તેઓ હવે દક્ષિણ પૂર્વ દિશાના બને છે અને પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ થઈને પંજાબ અને હરિયાણા સુધી પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ ઘટતું જાય છે, જેથી આ પવનોના માર્ગમાં પ્રથમ આવનાર પ્રદેશોમાં સૌથી વધારે અને અંતે આવનાર પ્રદેશોમાં ક્રમશઃ ઓછો વરસાદ વરસે છે. આગળ જતા બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો અને અરબ સાગર પરથી આવતા મોસમી પવનો ભેગા થઈ જાય છે અને તેના લીધે ઉત્તરવર્તી હિમાલયના ક્ષેત્રમાં સારો વરસાદ પડે છે. જો તમને દર્શાવેલ છે અરબ સાગર અને બંગાળાની ખાડી બંને ભેગા થઈ જાય છે. ક્યારેક ત્યાં હિમવર્ષા પણ થાય છે. મોસમી પવનોની સાથે બંગાળાની ખાડી તથા અરબ સાગર પર તૈયાર થતા ચક્રવાતો પર ભારતમાં પ્રવેશે છે અને ત્યારે તે ભારતના જે તે પ્રદેશોમાં વર્ષા ઋતુ વધુ સક્રિય બને છે. વર્ષા ઋતુમાં સરેરાશ 5 થી 6 ચક્રવાતો એટલે કે વંટાળો ભારતની ભૂમિ પરથી પસાર થતા વરસાદ લાવવામાં સહાયરૂપ બનતા હોવાનું જણાવ્યું છે. ભારતમાં મોસમી પવનોને લીધે વરસાદ પડે છે, પણ આ પવનો બારેમાસ એકધારા કે એક જ દિશામાંથી વાતા નથી. આ પવનોનો આરંભ અનિયમિત હોય છે. મોસમી પવનો સાથે વરસાદનો ક્રમભંગ થવાની ઘટના સંકળાયેલી છે. મોસમી વરસાદ કેટલાક દિવસ સુધી એકસાથે પડે છે. તે દરમિયાન વરસાદ પડે જ નહીં એવા દિવસો પણ હોય છે અને ફરીથી પાછા વરસાદ લાવવાના દિવસો આવે છે. આ ઘટનાને વરસાદનો ક્રમભંગ કહે છે. આપણા દેશમાં પ્રાકૃતિક રચનામાં પણ વૈવિધ્ય છે. આ બધી બાબતોની અસર વરસાદના વિતરણ પર થાય છે અને આ પરિબળોને લીધે ભારતમાં વરસાદનું પ્રમાણ અને વિતરણ અસમાન બન્યું છે. મેઘાલય અને અસમ બંને રાજ્યોમાં ખૂબ જ વરસાદ વરસે છે, જ્યારે રાજસ્થાનના રણપ્રદેશ અને કાશ્મીરના લેહમાં વરસાદનું પ્રમાણ નહિવત છે. હવે નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબરથી નવેમ્બર. તો ઓક્ટોબરથી નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે જાણીતો છે. સૂર્યના જે સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા હોવાથી દક્ષિણે હિંદ મહાસાગર પર હવાનું હલકું દબાણ સર્જાય છે અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે. તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણ પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળાની ખાડી આ બંને પરથી વર્ષાઋતુ દરમિયાન ભારતના ભૂમિભાગોમાં અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવનો નબળા પડે છે. તે પછી હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતા ઓક્ટોબર-નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિભાગોમાં ઉપરથી સમુદ્ર તરફ જવા માંડે છે. તેથી આ સમયગાળાને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે આપણે ઓળખીએ છીએ. આ સમયે ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક તથા ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે. સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન એ પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે. જમીન ભેજવાળી હોય છે, દિવસે તાપમાન વધી જાય છે અને રાત્રે ઠંડી અને ખુશનુમા હોય છે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે. એટલે દિવસે આપણને તાપમાન હોય ને રાત્રે ઠંડી હોય તો આપણે અકળાઈ જઈએ. આ સ્થિતિને ઓક્ટોબર મીટ કહે છે અને ગુજરાતમાં આવી પરિસ્થિતિ ભાદરવી તાપ નામે જાણીતી છે. હવે આપણે આબોહવા અને માનવ જીવન વિશે જોઈશું. તો ભારતીય આબોહવા એ મોસમી આબોહવા છે. આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે, જેની ઘેરી અસરો ભારતની આબોહવા પર તથા લોકોના ખાનપાન, રહેણીકરણી,
સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિ પર પડે છે. એમાંય વિશેષ કરીને ભારત છે એ ખેતી પ્રધાન દેશ હોવા ઉપરાંત મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ છે. તેથી મોસમી પવનોની બધી જ અનિશ્ચિતતાઓની અસરો ભારતની ખેતી પર તથા ભારતના લોકજીવન પર દેખાય છે. આબોહવાની માનવ જીવન પર મુખ્ય અસરો આપણે જોઈશું તો આ પ્રમાણે છે. ભારતમાં વર્ષના મોટાભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે, પરંતુ વરસાદની અનિયમિતતાને ઉત્પાદન અનિશ્ચિત બનાવી દે છે. જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં જ મોટાભાગના વરસાદ પડી જતા સિંચાઈની સગવડ ન હોય ત્યાં માત્ર વરસાદને આધારે એક જ પાક લઈ શકાય છે. વર્ષા ઋતુ અનિશ્ચિત હોય છે, તેથી ખેતીને ઘણી વખત યોગ્ય સમયે વરસાદી પાણી મળતું નથી અને પાણીનું બહુ જ પ્રોબ્લેમ થાય છે, એટલે કે કટોકટી આવે છે. આવા વિલંબથી બિયારણ કે પાક બળી જાય છે અને તેથી ખેત ઉત્પાદન છે એને નુકસાન થાય છે. ક્યારેક અતિવૃષ્ટિ થાય છે, એટલે કે ઓછા સમયમાં પણ વધુ વરસાદ પડી જાય છે અને આના લીધે પણ પાક નાશ પામે છે. નદીઓમાં પૂર આવે છે, તેથી જમીન ધોવાણ થાય છે અને લાંબા ગાળે ખેત ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. વરસાદની ઋતુ પૂરું થાય પછી ખેત મજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે. બારેમાસ ખેતીનું કામ રહેતું ન હોવાથી ઘણા ખેત મજૂરો છે શહેરો તરફ સ્થળાંતર કરી જાય છે. ખેતી આધારિત ઉદ્યોગો દાખલા તરીકે કપાસ, શેરડી, તમાકુ વગેરેમાં વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી આ ઉદ્યોગોમાં ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે. અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા પણ કપરી બને છે. રણ વિસ્તાર કે પહાડી પ્રદેશમાં પણ જીવન હાડમારી ભર્યું બને છે. આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન પર થાય છે, જેની સીધી અસર માનવ જીવનમાં ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ પર